Dear student, in the last lecture we discussed about all definitions of oxidation and reduction. હવે લાસ્ટ લેક્ચરમાં ઓક્સિડેશન અને રિડક્શનની all definition શીખા. But today we are going to discuss about new definitions of oxidation and reduction, modern definitions. 8.2 redox reaction in term of electron transfer. ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરના બેઝ ઉપર મોડર્ન ડેફિનેશન આવશે. We have already learned that reaction, આ સોડિયમ છે એમાં ક્લોરીન એડ થાય. સોડિયમ કરતાં ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈ છે, એટલે NaCl માં Na+ NCl-. સોડિયમમાં ઇલેક્ટ્રોનેગેટિવ સ્પીસીસ એડ થાય એટલે ઓક્સિડેશન. સેમ સોડિયમમાં ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ છે, નેગેટિવ આયન એડ થાય એટલે ઓક્સિડેશન. સોડિયમમાં સલ્ફર S-2, એકચ્યુઅલી સલ્ફર છે 16, 2 8 and 6, આઉટરમોસ્ટ 6 છે એટલે 2 ઇલેક્ટ્રોન ગેઇન કરીને S-2 એટલે નેગેટિવ સ્પીસીસ થઈ. ઓકે, સેમ ઇન સોડિયમ 281 છે, એ એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે, આઉટરમોસ્ટ એક છે એટલે રિલીઝ કરે 28. સેમ ક્લોરીનમાં Na+ પોઝિટિવ આયન આવે એટલે રિડક્શન, ઓક્સિજનમાં પોઝિટિવ આયન આવે એટલે રિડક્શન, સલ્ફરમાં પોઝિટિવ આયન ઇલેક્ટ્રોપોઝિટિવ આવે એટલે રિડક્શન. ઓકે, આ ઓલ ડેફિનેશન્સ મુજબ હતું. A redox reaction because in each of these reaction sodium is oxidized due to the addition of either oxygen or more electronegative element to sodium. અહીં સોડિયમનું ઓક્સિડેશન થાય છે. રીઝન એમાં ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ કે નેગેટિવ સ્પીસીસ એડ થાય છે. સાયમલ્ટેનિયસલી ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર એનું રિડક્શન થાય છે. વાય? એમાં ઇલેક્ટ્રોપોઝિટિવ એટલે પોઝિટિવ આયન એલિમેન્ટ સોડિયમ સલ્ફરમાં એડ થાય છે એટલે એનું રિડક્શન થાય છે. From our knowledge of chemical bonding, we also know that sodium chloride, sodium oxide, sodium sulfide are ionic compound and perhaps better written as NaCl છે ionic compound છે. Why? Sodium element number 281 એટલે આને outermost 1 છે એટલે 7 needed છે, એટલે 7 ઇલેક્ટ્રોન ગેઇન ના કરે, એક લૂઝ કરીને ઇનર્ટ ગેસ જેવું થાય એટલે ઇલેક્ટ્રોન લૂઝ કરે. ક્લોરીન છે 287, outermost 7 ઇલેક્ટ્રોન છે, only 1 needed to complete its octet, એટલે એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે એટલે આ આયોનિક કમ્પાઉન્ડ છે, એમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. Here you can see one sodium atom એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે એટલે એરોની રાઇટ હેન્ડ સાઈડ લખાય જે ગુમાવશે. તો 2 સોડિયમ હોય તો 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, that is the oxidation. Loss of 2 electron, તો ઇલેક્ટ્રોન લૂઝિંગ પ્રોસેસને ઓક્સિડેશન કહેશું. ઓકે, now what about reduction? One chlorine atom gains 1 electron, gain કરે એટલે એરોની લેફ્ટ હેન્ડ સાઈડ લખાય. બટ Cl2 છે એમાં 2 ક્લોરીન એટમ હોય તો 2 ઇલેક્ટ્રોન ગેઇન કરી 2Cl- બનશે. You can see, તો gain of 2 electrons છે, so which is reduction. Another example, second one, same. One sodium loses 1 electron, so 2 sodium atom loses 2 electron. So loss of 2 electron is oxidation. Here is 1/2 O2, means 1 oxygen. Oxygen at number 2 and 6, outermost 6 electron છે
ઓક્ટેટ કમ્પ્લીટ કરવા 2 નીડેડ છે, 2 ગેઇન કરશે, એટલે 1 સોડિયમ 1 લૂઝ કરે તો 2 સોડિયમ 2, તો એકલો ઓક્સિજન 2 ગેઇન કરી લેશે, એટલે ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન થયું. આ ઇલેક્ટ્રોન લૂઝ કરે એટલે આનું ઓક્સિડેશન, આ ગેઇન કરે એટલે રિડક્શન. સો Na2O એટલે +2 and -2 કટ થઈ જાય. Compound should be neutral by charge. Now third one, sodium with sulfur. One sodium loses 1 electron, so 2 sodium losses of 2 electron. Sulfur 16 number है, 286. અહીં outermost 2 electron needed છે, એટલે 2 gain કરીને 288 થશે, એટલે સલ્ફર 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે એનું રિડક્શન થાય and gives sodium sulfide like this. એટલે સોડિયમે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા, સલ્ફરે ગેઇન કર્યા. this one also, અને combine ને redox કહેવાય છે. now you can see, for convenience each of the above process can be considered as 2 separate steps, one involving the loss of electron and the other the gain of electrons. The redox reaction ને બે પાર્ટમાં ડિવાઇડ કરી શકાય. જેમ કે 1 સોડિયમ 1 ઇલેક્ટ્રોન લૂઝ કરે તો 2 સોડિયમ 2, તો 1 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો 2 ક્લોરીન 2, એટલે this is oxidation, this one reduction. એ બેનું ટોટલ એટલે redox 2Na solid plus Cl2, this is redox. 2 electron lose 2 gain, like 2Na plus 2Cl minus means 2NaCl. this one redox. The redox reaction ને બે પાર્ટમાં ડિવાઇડ કરી શકાય, એટલે આપણે હાફ redox reaction છે ફૂલ રિએક્શન, તો એના બે હાફ રિએક્શન, oxidation half reaction and reduction. As an illustration, we may further elaborate one of these. Say the formation of sodium chloride. Each of the above step is called a half reaction. The redox છે એ બે half reaction નું addition છે, which explicitly shows involvement of electrons. Sum of the half reaction gives overall reaction. From 8.12 to 8.14 suggests that half reaction that involves the loss of electrons are called a oxidation reaction. Electron losing થતું હોય તે oxidation. Sodium to Na plus, losing of electron, oxidation. Similarly, the half reaction that involve gain of electrons, આ જે છે electron gain કરે છે, 0 to -1 and 0 to +1. It may be out of context to mention here that the new way of definition oxidation reduction has been achieved only by establishing a correlation between the behavior of species as per the classical idea, in their interplay electron transport exchange. In reaction, sodium which is oxidized act as a reducing agent. Yes, once again you can see here, sodium છે electron lose કરે એટલે experiences oxidation છે, એને reducing agent કહેશું, કારણ કે Cl2 માંથી Cl માઇનસ બને છે, રિડક્શન છે. તો ક્લોરીનને જે ઇલેક્ટ્રોન નીડેડ છે એ આ ગુમાવીને પ્રોવાઈડ કરશે, એટલે જેનું ઓક્સિડેશન થાય, ઇલેક્ટ્રોન લૂઝ કરે તો એ રિડક્શનમાં ઇલેક્ટ્રોન યુઝ થાય ને, તો રિડક્શનમાં ઇલેક્ટ્રોન આને નીડેડ છે આ પૂરા પાડશે, એટલે રિડક્શન પ્રોસેસનો કરનાર છે, એટલે રિડ્યુસિંગ એજન્ટ. સેમ ક્લોરીનમાંથી Cl માઇનસ બને રિડક્શન છે, તો જેનો રિડક્શન થાય ઇલેક્ટ્રોન ગેઇન કરે તો ઇલેક્ટ્રોન આપશે આ, એટલે રિડ્યુસિંગ એજન્ટ. પછી અહીં સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન થાય છે, તો
તો ઇલેક્ટ્રોન ગુમાવશો તો સામે કોઈ એક્સેપ્ટ કરવા વાળો જોઈએ, તો ક્લોરીન એક્સેપ્ટ કરશે એટલે આ ઓક્સિડેશન કરવા માટેનો કારક છે એટલે રિડક્શન થાય એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. એટલે સિમ્પલ વે જેનું ઓક્સિડેશન થાય એ રિડ્યુસિંગ એજન્ટ અને જેનું રિડક્શન થાય તે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેશું. સોડિયમ which is oxidized act as reducing agent એટલે જેનું ઓક્સિડેશન થાય reducing agent because it donates electron to each of the element interacting with and help in reducing them. એટલે આ જે ઇલેક્ટ્રોન લૂઝ કરશે એ રિડક્શનમાં યુઝ થશે એટલે reducing agent. Now chlorine, oxygen, sulfur are reduced. ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફરનું રિડક્શન થાય છે, ઇલેક્ટ્રોન ગેઇન કરે તો એને ઇલેક્ટ્રોન આપે છે. તો આ ક્લોરીન છે ઇલેક્ટ્રોન ગેઇન કરશે રિડ્યુસ તો એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય કારણ કે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન લૂઝ થશે તો કોઈ ગેઇન કરવા વાળો જોઈએ તો ઇલેક્ટ્રોન ગેઇનર હોય એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. એટલે અહીંયા ઇન શોર્ટ ઓક્સિડેશન મીન્સ લોસ ઓફ ઇલેક્ટ્રોન બાય એની સ્પીસીસ એટલે જે સ્પીસીસ ઇલેક્ટ્રોન લોસ કરે એ ઓક્સિડેશન કહેવાય અને જે સ્પીસીસ ઇલેક્ટ્રોન ગેઇન કરે તેનું રિડક્શન કહેવાય. અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતો હોય તે મીન્સ જેનું રિડક્શન થતું હોય તે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને જેનું ઓક્સિડેશન થતું હોય તે reducing agent કહેવાય. In the last lecture we discussed our last example is not fulfill our redox condition by all definition. એટલે અમુક એક્ઝામ્પલ એવા છે કે જે ઓલ ડેફિનેશન થી સમજાવી શકાતા નથી. તો one of them justify that the reaction sodium with hydrogen gives sodium hydride is a redox change. આપણે ઓલ ડેફિનેશન લઈએ તો યુ કેન સી સોડિયમમાં હાઇડ્રોજન એડ થાય છે હેન્સ રિડક્શન H2 માંથી NH અહીં બે એટમ હતા મોલેક્યુલમાં મોલ નહીં એ મોલેક્યુલમાં એક હાઇડ્રોજન રિમૂવ થાય એટલે આ ઓક્સિડેશન છે પણ એકચ્યુઅલી રોંગ છે. આપણી મોડર્ન ડેફિનેશન્સ મુજબ આ ઓક્સિડેશન છે અને આ રિડક્શન છે એ આપણે જાણીએ. Since the above reaction the compound formed is an ionic compound. Yes sir. સોડિયમ મેટલ છે એટલે એનો losing nature of electron હોય means oxidation અને 2 સોડિયમ હોય તો 2 ઇલેક્ટ્રોન એક સોડિયમ એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે. સોડિયમ શું કામ રિલીઝ કરે કીધું 281 આઉટરમોસ્ટ ઓન્લી 1 ઇલેક્ટ્રોન હોય. હવે હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગેઇન કરે તો H2 હોય તો બે ગેઇન કરીને H- બનશે આ રિડક્શન છે. તો સોડિયમમાંથી Na+ બને બેનું ટોટલ લઈએ એટલે 2Na+ માંથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે ઓક્સિડેશન. H2 છે એ બે ઇલેક્ટ્રોન ગેઇન કરીને 2H- તો 2 કટ થાય એટલે 2Na+ H2 gives sodium hydride ionic compound છે Na+ અને H-. તો actually sodium 2 Na+ ion is oxidation. so ઓલ ડેફિનેશન માં રિડક્શન બતાવે છે. H2 માંથી H- તો રિડક્શન છે. ઓલ ડેફિનેશન માં તે ઓક્સિડેશન બતાવતું હતું. here sodium loses 2 electron, one sodium na 1 electron so 2 sodium na 2 and the other half reaction H2 gains 2 electron H-. this splitting of the reaction under examination into 2 half reaction એટલે આ બે half reaction નો total redox થાય. here sodium is oxidized and hydrogen is reduced. therefore complete reaction is the redox exchange. અને જ્યારે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય એટલે એને રેડોક્સ કહેવાય. એટલે કોઈ એક સ્પીસીસ ઇલેક્ટ્રોન લૂઝ કરતું હોય અને અનધર સ્પીસીસ ઇલેક્ટ્રોન ગેઇન કરતું હોય
તો એને રેડોક્સ રિએક્શન કહેવાય. Now 8.2.1 competitive electron transfer reaction. Competitive electron transfer reaction. આપણે some experiment. Describe experiment of redox reaction. અહીં ત્રણ આપ્યા છે. Any one. Place a strip of metallic zinc. એટલે ઝિંકની એક પટ્ટી in an aqueous solution of copper nitrate. Copper nitrate means CuNO3 twice. માં dissolve કરો for 1 hour. Copper metal zinc metal નો રોડ કે zinc ની strip copper nitrate actually Cu+2 and NO3 minus હોય અને due to water માં dissolve હોય એટલે as a ion Cu+2 and NO3 minus ion છે અને Cu+2 છે by color blue હોય છે. તો ઇનિશિયલ હજી તો આપણે ઝિંક નો રોડ એડ કરેલો જ છે. તો due to Cu+2 our solution is blue. Intense after 1 hour એકાદ કલાક સમય પસાર થાય પછી આનો જે કલર છે એ ડાર્ક બ્લુ હોય તે ડીપ છે એમાંથી ને લાઇટ બ્લુ થશે. પછી એક ટાઈમ એવો આવશે કે કલરલેસ થઈ જશે અને રોડ ઓફ ઝિંક છે એની ઉપર રેડિશ બ્રાઉન કોપર મેટલ ડિપોઝિટ થશે. Why this happens? Actually this is redox reaction. ઝિંક રોડ કોપર નાઇટ્રેટ માં ડિઝોલ્વ છે એટલે ઝિંક નાઇટ્રેટ આપશે અને કોપર એઝ એ મેટલ મળશે. આનું સેપરેશન કરીએ. Cu+2 aqueous solution માં છે, 2 નાઇટ્રેટ aqueous solution માં છે. હવે Zn+2 એ aqueous માં વયું જાય અને 2NO3 માઈનસ છે. તો આ જે છે નાઇટ્રેટ એ રિએક્શન માં પાર્ટ લેતો નથી એટલે એક્ચ્યુઅલ ઝિંક અને કોપર વચ્ચે જ રિએક્શન થાય છે એટલે Zn+2 and Cu સોલિડ આપે છે. આ એક્ચ્યુઅલી રેડોક્સ રિએક્શન આ છે. હવે સ્ટાન્ડર્ડ 10 ઝિંક ઇઝ મોર રિએક્ટિવ ધેન કોપર. રિએક્ટિવિટી ઝિંકની કોપર કરતાં વધારે એટલે જેની રિએક્ટિવિટી હાઈ હોય એનું લૂઝિંગ નેચર ઓફ ઇલેક્ટ્રોન હાઈ હોય છે અને જેની રિએક્ટિવિટી લેસ હોય એનું લૂઝિંગ નેચર લેસ હોય એટલે ગેઇન કરશે. તો હિયર ઝિંક રોડમાંથી જે એટમ હતો એ એઝ એ આયન સોલ્યુશનમાં જશે એટલે ઝિંક રિલીઝિસ 2 ઇલેક્ટ્રોન. This is oxidation. આ બે ઇલેક્ટ્રોન લૂઝ કરે તો another species Cu+2 છે in the solution ઇલેક્ટ્રોન ગેઇન કરી આ +2 બે ગેઇન કરીને ન્યુટ્રલ એટમ અહીં કોપર ડિપોઝિટ થાય એટલે કોપરનું Cu+2 નું રિડક્શન થાય છે અને બેયનું ટોટલ લઈ લો ઓવરઓલ રેડોક્સ થઈ ગયું. એટલે પહેલા જે સોલ્યુશન કોપર નાઇટ્રેટનું હતું હવે ઝિંક નાઇટ્રેટનું બને તો ઝિંક નાઇટ્રેટ છે એ કલરલેસ હોય અને આની ઉપર કોપર ડિપોઝિટ થાય એટલે રેડિશ બ્રાઉન છે એ કલર એપિયર થાય. ધીસ ઇઝ રિડક્શન. હવે આપણે એનું પ્રૂફ આપીએ કે Zn+2 ફોર્મ થાય છે કે નહીં. સો Zn+2 આયન સોલ્યુશનમાં હોય એમાં H2S ગેસ પાસ કરીએ એટલે Zn+2 આયન એન્ડ સલ્ફાઇડ એટલે ZnS છે સ્પેરિંગલી સોલ્યુબલ છે વેરી માઇલ્ડ એટલે અને એમાં એમોનિયા નાખશું થોડુંક એટલે ZnS ના વ્હાઇટ પ્રેસિપિએટ મળશે. એના ઉપરથી ખબર પડે કે Zn+2 આયન તો જોઈ ના શકાય પણ Zn+2 ફોર્મ થાય છે એ ખબર પડે
and this reaction moves in a forward direction. Zn plus 2 અને Cu બનશે એનું proof આપે છે. Now you can see here once again one strip of metallic zinc in aqueous solution of copper nitrate as shown figure 8.1. For about 1 hour you may notice that strip become coated with reddish metallic copper. ઝીંક મેટલની પટ્ટી ઉપર કોપરનું લેયર આવી જશે. બ્લુ કલર ઓફ સોલ્યુશન ધીમે ધીમે ડિસએપિયર થશે બીકોઝ ત્યાં Zn+2 આયન આવશે ઇન્સ્ટેડ ઓફ Cu+2 કારણ કે Cu+2 માંથી Cu બની જશે. when blue color of solution due to Cu+2 ને કારણે હતો એ ધીમે ધીમે ડિસએપિયર થશે. if hydrogen sulfide gas pass through the colorless solution of Zn+2 appearance of white zinc white color na zinc sulfide na precipitate આપશે. ZnS can be seen on making a solution alkaline. લેમોનિયા જેવું બેઝ નાખીએ એટલે ZnS ના કાયદેસર white precipitate જોવા મળશે. The reaction between metallic zinc and the aqueous solution of copper nitrate. Zn માંથી Zn+2 losing of 2 electron oxidation. Cu+2 બે ઇલેક્ટ્રોન ગેઇન કરશે રિડક્શન. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય reduction. In reaction zinc has lost electrons to form Zn+2. એટલે Zn માંથી Zn+2 બને બે ઇલેક્ટ્રોન losing છે રિલીઝ કરી દીધા એટલે ઝિંક નું ઓક્સિડેશન થાય છે oxidized. Evidently now if zinc is oxidized releasing electron something must be reduced. તો આને ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા તો કોક ગેઇન કરવા વાળું હોય જ એટલે સોલ્યુશનમાં તો જ આ રિલીઝ કરે. Cu+2 જે ગેઇનર છે ઇલેક્ટ્રોન ગેઇન કરશે. copper ion Cu+2 reduced by gaining electron from zinc આને બે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા બે ગેઇન કરશે આનું રિડક્શન આનું ઓક્સિડેશન થાય. Reaction 8.15 may be written as okay. Now at this stage we may investing the state at equilibrium for reaction presented by equation 8.4. For this purpose let us place a strip of copper in a zinc sulfide. Zinc sulfate. હવે આપણે આનો રિવર્સ એક્સપેરિમેન્ટ લઈએ. આ એક્સપેરિમેન્ટમાં શું હતું યુ કેન સી અહીંયા ઝીંકનો રોડ હતો અને કોપર નાઇટ્રેટનું સોલ્યુશન હતું. હવે સપોઝ ઝીંક સલ્ફેટનું સોલ્યુશન છે એમાં કોપરની સ્ટ્રીપ રાખીએ તો કોઈ રિએક્શન નહીં થાય. એકચ્યુઅલી ઝીંક છે એ કોપર કરતા મોર રિએક્ટિવ છે એટલે આ ઇલેક્ટ્રોન લૂઝ કરીને ગેઇન કરે એટલે Cu+2 એ ગેઇન કર્યું અને લૂઝ કર્યું. પણ અહીંયા આગળ રિએક્ટિવિટી ઝીંકની હાઈ છે તો એનું ઓક્સિડેશન થાય. જેની રિએક્ટિવિટી હાઈ હોય એનું ઓક્સિડેશન થાય. તો Zn ઓલરેડી +2 છે એનું ઓક્સિડેશન થઈ ગયું છે એટલે ઇલેક્ટ્રોન લૂઝ ન કરે તો આ ગેઇન ન કરે એટલે રિએક્શન થશે નહીં. અને આમાંથી આપણે બરાબરનું પ્રૂફ આપવું કે Cu+2 બન્યું છે કે નહીં. જો Cu+2 આયન ફોર્મ થાય તો એમાં H2S ગેસ પાસ કરીએ તો કોપર સલ્ફાઇડ છે એ બ્લેક કલરનો પ્રિસિપિએટ આપે. સ્પેરિંગલી સોલ્યુબલ છે એટલે એનું પ્રિસિપિએશન પણ CuS મળતું નથી. મતલબ કોપરમાંથી Cu+2 બનતું જ નથી કારણ કે ઇન્વર્સ રિએક્શન નહીં થાય. આ રિએક્શન છે એ ફોરવર્ડ નહીં પણ બેકવર્ડ એટલે એમનેમ રહેશે એવું કહી શકાય. યસ. Let us place a strip of metallic copper in a zinc sulfate solution. No visible reaction is noticed and attempt to detect presence of Cu+2. જો Cu+2 બન્યું હોય તેના માટે H2S પાસ કરીએ. જો Cu+2 બન્યું હોય તો CuS ના precipitate મળે but does not succeed. Cupric sulfide has low solubility that extremely sensitive, yet the amount of Cu+2 formed cannot be detected.
એટલે આવું કોઈ બ્લેક પ્રેસિપિએટ નથી મળતો, મતલબ Cu+2 આ એક્સપેરિમેન્ટમાં બનતું નથી. We thus conclude that the state of equilibrium for the reaction greatly favors the product over the reaction. એટલે ઝીંકનો રોલ Cu+2 આયનમાં હોય તો રિએક્શન થશે, પણ કોપરનો રોલ Zn+2 ના આયનવાળા સોલ્યુશનમાં હશે તો રિએક્શન થતું નથી. This is one. Now second example. Let us extended electron transfer reaction. અહીંયા first experiment of redox reaction over. Now second experiment of redox reaction start from here. Second experiment. First over. Experiment 1 of redox reaction. This one taken. Let us extended electron transfer reaction. Now to copper metal and silver nitrate solution. Copper metal, rod of copper, is dipped into solution of silver nitrate. Silver nitrate છે એ વોટરમાં ડિઝોલ્વ થાય એટલે એનો Ag+ NO3- આપે અને AgNO3 છે એ કલરલેસ સોલ્યુશન હોય. આફ્ટર 1 hour આ જે કલરલેસ હતું એ ધીમે ધીમે લાઇટ બ્લુ કલર, and then after intensify blue color increases. તો રીઝન એ છે કે રીઝન એ છે કોપર સિલ્વર કરતા મોર રિએક્ટિવ છે. કોપરનું ઇલેક્ટ્રોન લૂઝિંગ નેચર હોય, સિલ્વરનું ગેઇનિંગ છે. તો અહીંયા વી આર ડીપિંગ કોપર રોડ ટુ સિલ્વર નાઇટ્રેટ gives the copper nitrate and silver છે રિલીઝ થશે. Ag+NO3-. Actually Cu 2Ag+2NO3- a solution. એમાં આયન હોય અહીં Cu+2 and 2 times NO3 તો આને સ્પેક્ટેટર આયન કહેવાય, રિએક્શનમાં પાર્ટિસિપેટેડ નથી. તો એક્ચ્યુઅલ પાર્ટિસિપેશન્સ છે between copper and silver. Actually Cu straight +2Ag+. Reaction થાય નહીં પછી લખી દો Cu+2 +2Ag. Actually this reaction like copper છે 2 ઇલેક્ટ્રોન લૂઝ કરશે, મીન્સ ઓક્સિડેશન. એટલે જે કોપરની સ્ટ્રીપ હતી એમાં કોપરના એટમ હતા એઝ એ આયન સોલ્યુશનમાં જશે. તો Cu+2 ને કારણે યાદ રાખવાનું સોલ્યુશન છે એ બ્લુ કલરનું હોય. તો ધીમે ધીમે એમાઉન્ટ Cu+2 નું ઇન્ક્રીઝ થાય એટલે ડીપ કલર એપિયર થાય અને આ જે 2 ઇલેક્ટ્રોન લૂઝ થાય Ag+ ગેઇન કરશે એટલે કોપર એક્સપિરિયન્સીસ ઓક્સિડેશન. One copper atom, a electron lose કરેલ oxidation, but here Ag+ છે એને ન્યુટ્રલ થવું હોય તો એક જ ઇલેક્ટ્રોન ગેઇન કરીને +- કટ થાય. પણ રેડોક્સનો રૂલ છે જેટલા ઇલેક્ટ્રોન લૂઝિંગ હોય એટલા ગેઇનિંગ હોય, એટલે અહીં 2Ag લીધું છે. માં Zn અને Cu+2 બે 1-1 હતું કારણ કે આ 2 લૂઝિંગ છે તો 2 ગેઇનિંગ છે. અહીંયા લૂઝિંગ 2 હોય તો ગેઇનિંગ 2 કરવા આ રિએક્શનને 2 વડે મલ્ટીપ્લાય કર્યું અને ઓવરઓલ રિએક્શન થાય Cu + 2Ag gives Cu+2 અને 2Ag. એટલે સોલ્યુશનમાં Ag+ છે એ અહીંયા Ag સિલ્વર ડિપોઝિટ થઈ જાય, આયન હતો એ એટમમાં કન્વર્ટ થાય અને એટમ હતો એ કન્વર્ટ ઇન્ટુ આયન. સો સિલ્વર આયન કન્વર્ટ ઇન્ટુ સિલ્વર like this. This is also redox reaction. Now you can see. Let us extended electron. Yes, copper, metal and silver nitrate solution in water. Arrange the setup as shown in 8.2. The solution developed color AgNO3 colorless હતું, ધીમે ધીમે deep blue color બનશે. Formation of Cu+2
એટલે કોપરની સ્ટ્રીપમાંથી Cu+2 આયન સોલ્યુશનમાં જશે તો 1Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો 2Ag+2 એટલે અહીં 2 2 આવશે. Copper is oxidized to Cu+2 ion. The electron losing છે એટલે oxidation. And Ag plus reduced to Ag. Equilibrium greatly favors the produce Cu+2 Ag. એટલે આ રિએક્શન છે ફોરવર્ડ ડિરેક્શનમાં વધારે થાય કારણ કે કીધું કોપર સિલ્વર કરતાં મોર રિએક્ટિવ. એટલે કોપરનું લૂઝિંગ નેચર છે એટલે Cu+2 બને અને આનું ગેઇનિંગ નેચર છે એટલે Ag+ માંથી Ag. એટલે પ્રોડક્ટ તરફ રિએક્શનનું બિહેવિયર વધારે હોય છે. Now third experiment we will discuss about redox reaction in next lecture. Till then, bye.